ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનો સૌથી વધારે સારામાં સારો સમય તમે ગોતતા હોય ને, તો એ છે બિયર માર્કેટ. મતલબ કે જ્યારે સ્ટોક માર્કેટ નીચે હોય ને ત્યારે તમારે રોકાણ કરી દેવાનું, અને ત્યારબાદ જ્યારે બુલ માર્કેટ આવે ત્યારે શેર વેચી નથી નાખવાના. ત્યારે બુલ માર્કેટની અંદર છે ને શેર તમારા ડબલ 3 ગણા 4 ગણા પણ થાય. અને ઘણા લોકોની આદત કેવી હોય કે ભાઈ 20-25% પ્રોફિટ દેખાય અથવા તો 50% અથવા તો ડબલ થઈ જાય ને શેર, એટલે પોતાનો શેર વેચી નાખે. પરંતુ બુલ માર્કેટ છે ને એવી વસ્તુ છે કે ભાઈ ચાલુમાં પણ બુલ માર્કેટની અંદર પણ ઘણીવાર સ્ટોક 20-30% સુધી નીચે આવે. તો પછી બુલ માર્કેટ છે ને તમે એક પ્રકારે આઈડેન્ટિફાઈ કરતા શીખો. તમે બિયર માર્કેટ તમને એકવાર ખબર પડી છે ને કે ભાઈ આ બિયર માર્કેટ કહેવાય. દરેક કંપનીના જે સારામાં સારી કંપની હોય એના શેર જો 50% 60% નીચે પડેલા હોય ને, તો સમજી જવાનું કે ભાઈ એક પ્રકારે આ બિયર માર્કેટ હોવું જોઈએ. અને અત્યારે જે માર્કેટ છે ને આ એક પ્રકારે બિયર માર્કેટ જ છે, પરંતુ દેખાશે નહીં. કેમ? આપણે નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ તમે જોવો ને તો ઓલમોસ્ટ 26,000નો છે, અને અત્યારે નિફ્ટી ઓલમોસ્ટ 24,000 છે એની આસપાસ. તો નિફ્ટીમાં અત્યારે એટલું બધું કંઈ કરેક્શન નથી, પરંતુ નિફ્ટીની અંદર સ્ટોક તમે જોવો ને કે ભાઈ ઇન્ડિયાના સ્ટોક માર્કેટની અંદર કંપનીના શેર, તો એ ઘણી બધી કંપનીના શેર 50% 60% સુધી તૂટેલા છે. સારામાં સારી કંપની, પછી અંબાણી, અદાણી, ટાટાની કોઈ પણની હોય, ઘણી બધી એવી સારી કંપનીઓ છે જેના શેર અત્યારે 50-60% સુધી તૂટેલા છે. અત્યારે છે ને તમને જે કંપની સારી લાગે ને એની અંદર એક પ્રકારે એવરેજિંગ અથવા તો ફ્રેશ બાઇંગ કરવાનો સમય છે. હું તમને આ વિડીયોની અંદર કંપનીના નામ નથી દેતો, પરંતુ તમને એક પ્રકારે સમય દેખાડું છું કે ભાઈ ક્યારેય પણ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય તમે ગોતતા હોય ને, તો બિયર માર્કેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. જ્યારે કંપનીના શેર ઓલમોસ્ટ 50% અને 60% શેર તૂટેલા હોય. અને બિયર માર્કેટ એવી વસ્તુ છે કે ભાઈ અમુક સમયે ફરજિયાત આવે ને આવે જ તે. એવું ન બને કે ભાઈ 10-20 વર્ષ માટે નહીં આવે, તો એવું ન બને. મિનિમમ વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે 1-2 વાર તો આવે ને આવે જ તે. ભલે એકવાર ઓછું આવે, પરંતુ એટલીસ્ટ એકવાર તો તમને જોવા મળશે જ તે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર 90થી વધારે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર 90%થી વધારે કંપનીઓના શેર નીચેના ભાવે તમને જોવા મળશે. અને એ સમયે જ તે રોકાણ કરવાનું. અને એ સમયે જે માણસ રોકાણ કરે ને એના શેર ડબલ 3 ગણા જોવા મળે. બાકી બુલ માર્કેટની અંદર તમને કોઈ દિવસ કોઈ પણ શેર લાંબુ રિટર્ન નહીં આપે. તમારા પૈસા બનશે, પરંતુ જે બિયર માર્કેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને બુલ માર્કેટમાં તમે જાઓ ને, બિયર માર્કેટની સરખામણીમાં તમે બુલ માર્કેટમાં કોઈ દિવસ નહીં કમાઈ શકો. એટલા માટે દર વખતે કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ અનુભવી ઇન્વેસ્ટર હોય ને તમે ગમે ત્યારે ઇન્ટરવ્યુમાં જોજો, એક વસ્તુ ખાસ કરીને કહે કે ભાઈ બિયર માર્કેટને ઓળખતા શીખો અને બિયર માર્કેટમાં રોકાણ કરો. બિયર માર્કેટ ઇઝ ધ બેસ્ટ. બિયર માર્કેટમાં જે માણસ રોકાણ કરે અને બુલ માર્કેટ સુધી ટકે ને એન્ડ સુધી, એ માણસના પૈસા 101% બને. અને સ્ટોક માર્કેટની અંદર એક ખાસ કરીને નિયમ છે કે ભાઈ જો તમે સ્ટોક માર્કેટની અંદર સારા એવા પૈસા કમાવા માંગો છો ને, તો તમારે મિનિમમ આખી સાયકલ જોવી પડે 2-3 વાર. અને જો તમે એકવાર 2-3 વાર સાયકલ આખી જોઈ લીધી, બુલ માર્કેટ, બિયર માર્કેટ, કન્સોલિડેશન માર્કેટ, આ રીતે આ 3 માર્કેટ 2-3 વાર જોઈ લીધા ને, તો તમારા પૈસા 101% બનવાના ચાન્સીસ વધી જશે. કેમ કે કોઈ પણ માણસ જ્યારે નવેનો આવે ને, શરૂઆતમાં એને બુલ માર્કેટ, બિયર માર્કેટ અને કોન્સોલિડેશન માર્કેટ, આ 3 માર્કેટ વિશે એને પાસે એનો કંઈ અનુભવ ન હોય, એને ખબર ન હોય કે કવડા મોટા આવે, કઈ રીતનું હોય, એની અંદર કેવી મેન્ટાલિટી માણસની થઈ જાય. પરંતુ 1-2 વાર છે ને માણસ ખાલી જોવે કે ભાઈ કાંઈ વાંધો ચાલો એકવાર આવી ગયું. એકવાર તો બુલ માર્કેટ, બિયર માર્કેટ અને કન્સોલિડેશન માર્કેટ એકવાર તમારી નાક નીચેથી વહી જાય, તમને ખબર નહીં પડે. બીજી વાર તમને ખબર પડશે, અને ત્રીજી વાર તમે શીખશો, અને ચોથી વાર તમે હરખી રીતે કામ કરી શકશો. એટલા માટે તમને દર વખતે કહેવામાં આવે કે ભાઈ મિનિમમ જે માર્કેટની સાયકલ છે ને એ પૂરેપૂરી જોવી ખૂબ જ જરૂરી છે. કોઈ દિવસ એવું નહીં બને કે ભાઈ કોઈ પણ નવો માણસ આવ્યો છે અને પહેલી જ વારમાં હારા પૈસા કમાઈ લીધા. અને જો એવું બની જશે ને તો પણ એ માણસ પૈસા ગુમાવી દે. કેમ? એની પાસે નોલેજ નથી માર્કેટની સાયકલનું. માર્કેટમાં 3 સાયકલ આવે: બુલ માર્કેટ, બિયર માર્કેટ અને કન્સોલિડેશન માર્કેટ. જ્યાં સુધી કોઈ પણ માણસ આ 3 સાયકલને સારી રીતે સમજી ન શકે ને, ઓળખી ન શકે ને, ત્યાં સુધી રૂપિયા બનવા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને રૂપિયા બની ગયા તો પણ તમારે રિટર્ન પાછા દેવા પડશે. અને જો આ સમયની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને, તો લાંબા ગાળાનો વિચાર રાખજો કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ 3-5 વર્ષ માટે. બાકી 1-2 વર્ષવાળા હોય ને લોકો, એને રોકાણ કરવાનો સમય નથી ભાઈ. અત્યારે માર્કેટનું કાંઈ નક્કી ન હોય. જે માણસ પાસે સ્ટેબિલિટી હોય ને કે ભાઈ પૈસા મારે 2-3 વર્ષ સુધી ચાલશે, નહીં મળે ને તો, એવા માણસ અહીંયા રોકાણ કરી શકે કે ભાઈ 3-5 વર્ષ માટે એટલીસ્ટ પૈસા રાખી શકે.
હવે જે માણસને 2 મહિનામાં 6 મહિનામાં પૈસાની જરૂર પડતી હોય ને, એ માણસ માટેનો આ સમય નથી. ત્યારબાદ સ્ટોક માર્કેટની અંદર જો તમે લાંબો સમય ટકવા માંગતા હોય ને, તો તમારી પાસે એક્ટિવ ઇન્કમ હોવી ખાસ જરૂરી છે. કોઈ દિવસ એવું ન વિચારો કે ભાઈ તમે સ્ટોક માર્કેટની કમાણીથી લાંબો સમય ટકી શકશો. સ્ટોક માર્કેટ કોઈ દિવસ પોતાની કમાણી ઉપર લાંબો સમય ટકવા ન દે. કોઈ પણ મોટામાં મોટો ઇન્વેસ્ટર હોય ને, તો પણ એની પાસે સાઈડમાં એવું કોઈ કામ હશે, નોકરી ધંધો કાંઈ પણ તમે ગણવું, એની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો જે કાંઈ સમય હોય ને, એ ખાલી 5 મિનિટનો હોય. ત્યારબાદના જે કલાકો, દિવસો, મહિનાઓ હોય, વર્ષો, એ ક્યાંક તો કાઢવા પડશે ભાઈ. તો એ માણસનો ક્યાંક ધંધો એ રીતનો હોય એની પાસે સાઈડમાં, જેમાં એ માણસ ટાઈમ પસાર કરે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખે અને સાથે સાથે સારી કંપનીઓ ગોતતો રહે. બાકી એવું ન બને કે ભાઈ તમે ખાલી રોકાણ કરો અને આની ઉપર તમે નિર્ભર. બાકી સ્ટોક માર્કેટને જે માણસ એવું વિચારતો હોય ને કે ભાઈ હું આને ફૂલ ટાઈમ જોબ કરી લઉં, બિઝનેસ સમજી લઉં, તો એ વસ્તુ અશક્ય છે ભાઈ. સ્ટોક માર્કેટ કોઈ દિવસ ફૂલ ટાઈમ થઈ ન શકે, ગમે એટલા રૂપિયા હોય. અને જો ભૂલમાં તમે ફૂલ ટાઈમ ઇન્કમનો સોર્સ બનાવી લીધો, મતલબ કે તમે ફૂલ ટાઈમ એક પ્રકારે સ્ટોક માર્કેટની અંદર કામ કરવા માંડ્યા, તો પણ તમે અલ્ટિમેટલી પૈસા હારશો. કેમ? કેમ કે સ્ટોક માર્કેટ ઘણીવાર 2-4 મહિના માટે, 6 મહિના માટે, વર્ષ દિવસ માટે પૈસા બિલકુલ નહીં આપે. નકરું સ્ટોક માર્કેટ નીચે જશે, પાછળ. અને જો તમે એ સમયે નકરા ડિસિઝન લેવો ને 2 થી 4 વાર, તો પણ તમારી પાસે જેટલા રૂપિયા છે ને, એમાંથી તમે મિનિમમ 60-70% રૂપિયા ડૂબાડી દેવો. એટલા માટે તમે ફૂલ ટાઈમ ઇન્કમ કોઈ દિવસ ન કરી શકો. સ્ટોક માર્કેટનું કોઈ દિવસ સમય ડિસાઈડ ન હોય કે ભાઈ તમને આ સમયે રિટર્ન કમાવા દેશે. એક્ઝેક્ટલી સમય કોઈ દિવસ કોઈને ખબર નથી કે ભાઈ તમને ઘણી બધી કંપનીના શેર નીચેના ભાવે દેખાશે, છતાં પણ ઘણા લોકો 500 રૂપિયા ને 1000 રૂપિયાનો શેર મોંઘો ગણશે અને 10-20 રૂપિયાનો શેર પકડશે. તો અગાઉથી કહી દઉં કે ભાઈ તમે ધંધામાં રોકાણ કરો, ભાવમાં નહીં. ઘણા લોકોને 10 રૂપિયાનો શેર સસ્તો લાગે અને 1000 રૂપિયાનો શેર મોંઘો લાગે, પરંતુ આ 10 રૂપિયા અને 1000 રૂપિયા છે ને, તમે ખાલી ભાવ જોઈને ડિસાઈડ ન કરી શકો કે ભાઈ સ્ટોક મોંઘો કહેવાય, આ સ્ટોક સસ્તો કહેવાય. એની ઉપરથી ડિસાઈડ ન થાય. તમે કંપનીનો ધંધો જોઈ શકો, કંપની કમાણી કેટલી કરે છે, કંપનીમાં ગ્રોથ કેટલો છે ને, એના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો. બાકી સ્ટોક માર્કેટની અંદર 10 રૂપિયાનો શેર પણ મોંઘો હોય અને 1000 રૂપિયાનો શેર પણ સસ્તો હોઈ શકે. અને આ વસ્તુ કમ્પલસરી છે. મોસ્ટ ઓફલી 90% તમારી સાથે આ વસ્તુ થશે કે ભાઈ તમને 1000 રૂપિયાનો શેર જે મોંઘો લાગે છે ને, એ સસ્તો નીકળશે, અને જે 10 રૂપિયાનો સસ્તો લાગે છે એ મોંઘો નીકળશે. અને એ 10 રૂપિયાનો શેર વર્ષો સુધી 10 થી 15 રૂપિયાનો રહી જશે, અને આ 1000 વાળો છે ને 2000 નો થઈ જશે. તો આ વસ્તુમાં હલવાતા નહીં કે ભાઈ કંપનીનો શેર જેટલો નીચે હોય ને એટલો સસ્તો કહેવાય. આ વસ્તુ ખોટી છે. કંપનીનો ધંધો જોવો, કંપનીનો શેર જેટલાનો છે એ પ્રમાણે કમાણી કરે છે ને, એ પ્રમાણે EPS છે ને, અર્નિંગ પર શેર, તો કંપનીનો શેર સસ્તો છે. 1000 રૂપિયાનો હોય ને 10,000 નો હોય ને તો પણ ભલે. અને જો કમાણી નથી કંપની પાસે, ઓલરેડી કંપની લોસમાં છે, લોન લીધેલી છે અને ઇન્ટરેસ્ટ ભરવાનો પણ પૈસા છે નહીં, તો પછી એ કંપનીનો શેર 10 રૂપિયાનો હોય ને તો પણ મોંઘો જ છે ભાઈ. કેમ? કંપનીની પાસે ઇન્કમ છે જ નહીં ભાઈ. એ 10 રૂપિયાનો હોય કે મફતમાં હોય, ફરક શું પડે ભાઈ? છોકરો કમાતો જ ન હોય તો પછી સારો કઈ રીતે તમે કહી શકો? અને ઓલી બાજુ કંપનીનો શેર જો 1000 રૂપિયાનો છે અને કમાણી જો 10,000 પ્રમાણે કરે છે ને, તો એ 1000 રૂપિયાનો શેર પાછો 2 થી 3,000 નો થશે ટૂંકા સમયની અંદર, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની અંદર. પરંતુ આ જે 10 રૂપિયાનો શેર છે ને, એ તમને વર્ષો સુધી એના એ ભાવ ઉપર જ દેખાશે. તમને લાગશે ખરા કે ભાઈ 10 રૂપિયાનો શેર 20 રૂપિયાનો જલ્દી થઈ શકે? થશે નહીં. સ્ટોક માર્કેટમાં આ વસ્તુ કોઈ દિવસ થતી નથી. જે સામાન્ય માણસ વિચારી લે ને કે ભાઈ આવું તો નોર્મલી થઈ જ જાય, એ વસ્તુ નોર્મલી નહીં થાય ભાઈ, કોઈ દિવસ નહીં થાય એ વસ્તુ. તો સ્ટોક માર્કેટની અંદર કંપનીનું વેલ્યુએશન ઓળખતા શીખો. કંપનીનો સેલ્સ, પ્રોફિટ, નેટ પ્રોફિટ, EPS, આ બધા રેશિયો જોતા શીખો. આ જ વસ્તુ મહત્વની છે, આ રેશિયો. જે માણસને રેશિયો જોતા આવડે ને, એ ઘણા ખરા લોકો એક પ્રકારે ડિસાઈડ કરી શકે કે ભાઈ કંપની સારી છે કે ખરાબ, કંપનીમાં રોકાણ ક્યારે કરાય, કંપનીમાં રોકાણ કરાય કે ન કરાય. પરંતુ જે માણસને રેશિયોમાં ખબર નથી પડતી, ધંધામાં ખબર નથી પડતી, ખાલી શેરનો ભાવ જોઈને જાય ને, એ માણસને જુગાર કહેવાય ભાઈ. જુગાર કરે છે ને એમ કહેવાય, સટ્ટો. અને એ માણસ વહેલા મોડો ડૂબશે 101%. અને જો તમને રેશિયો વિશે માહિતી ન હોય તો ઓલરેડી મેં વિડીયો આ ચેનલ ઉપર બનાવેલા છે, જૂના વિડીયો તમે જોઈ શકો છો. ત્યારબાદ છે, અત્યારે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર, સારી કંપની ન મળે ને તો કોમેન્ટ કરી દેજો. મેં ઘણી ખરી કંપની તમને ગાઈડ કરેલી છે કે ભાઈ કયા સેક્ટરમાં કેટલી કંપનીઓ સારી છે. એની અંદર તમે પછી એમ કહો કે ભાઈ મને એક જ કંપની કહો, તો એ વસ્તુ અશક્ય છે. એક કંપની ઉપર હું કોઈ દિવસ દાવ નથી લગાડતો, અને એક કંપની કોઈ દિવસ કોઈને કહેતો પણ નથી. મિનિમમ હું 5 થી 7 કંપની, મિનિમમ અગર મારી પાસે લાખ રૂપિયા હોય ને તો 5 થી 7 કંપનીમાં હું રોકાણ કરું. કોઈ દિવસ 1 થી 2 કંપનીમાં રોકાણ નહીં કરું ભાઈ.
ફૂલ ફોકસ પોર્ટફોલિયો બનાવું ને છતાં પણ મિનિમમ 5 થી 7 કંપની અને વધુમાં વધુ કેટલી 12 થી 15 કંપની વધામાં વધુ. અગર તમારી પાસે કરોડો રૂપિયા હોય ને તો પણ ભલે, અને એનથી વધારે તમારે રાખ્યું હોય કે હાલો ભાઈ એનથી વધારે મને હજી મિનિમમ આપો થોડીક વધારે, તો 20 કંપની. આનથી વધારે એક પણ કંપની નહીં. તમારા કરોડો રૂપિયા હોય ને, હજારો કરોડ રૂપિયા, તો પણ તમારા 20 કંપનીની અંદર આરામથી સમાઈ શકે. પછી તમારે કંપની જ નકરી લેવી છે તો પછી તમે 100, 200, 500, 1000, 5000 કંપની પણ લઈ શકો. બધી કંપનીમાં રોકાણ કરી દેવું. આવું વસ્તુ ઘણા લોકો કરે છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ હોય ને એનથી પણ વધારે કંપનીઓ પોતાના પોર્ટફોલિયોની અંદર હોય, અને ઇન્વેસ્ટમેન્ટનું એક પ્રકારે રકમ પૂછવી ને તો ભાઈ 1,00,000, 2,00,000, 5,00,000, 25,00,000. 25,00,000માં 25 સ્ટોક કોઈ દિવસ ન રાખવા જોઈએ. કેમ કે જો તમારે એક પ્રકારે રિટર્ન પણ બનશે ને તો પણ તમે નિફ્ટી ઇન્ડેક્સને કોઈ દિવસ બીટ નહીં કરી શકો હરખી રીતે, અને તમને એક પ્રકારે રિટર્ન કાંઈ લાંબુ દેખાશે નહીં. મિનિમમ 5 થી 7 કંપની અને વધુમાં વધુ 12 થી 15 કંપની, અને અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ, ફંડામેન્ટલી મજબૂત અને સ્ટ્રોંગ હોય ને એવી કંપની. બાકી તમે એક સેક્ટરની 7 કંપની લો અને બીજા સેક્ટરની એક કંપની લો અને ડાયવર્સિફિકેશન ગણો તો આ વસ્તુ અશક્ય છે. આને ડાયવર્સિફિકેશન ન કહેવાય. અલગ સેક્ટરની અલગ કંપનીઓ, નાની મોટી સ્ટ્રોંગ, કોક ગ્રોથવાળી હોય, કોક ડિવિડન્ડવાળી હોય, આ રીતે અલગ અલગ ડાયવર્સિફાઈડ કંપનીઓ રાખો. લાર્જ કેપ કંપની, સ્મોલ કેપ કંપની, મિડ કેપ કંપની, અલગ અલગ સેક્ટરની, આઈટી, ફાર્માસ્યુટિકલ, એઆઈ, ઓટો, એફએમસીજી, આવી રીતે અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ જે ફંડામેન્ટલી મજબૂત હોય ને, કે ભાઈ એ સેક્ટરની ટોપ કંપની લઈ લો ને તો પણ ચાલે. એનો ખાલી તમારે વેલ્યુએશન જોવાનું રહે. બાકી ફંડામેન્ટલી જેટલી કંપની સારી હશે ને એટલી તમને ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની જોવા મળશે. કોઈ દિવસ નાની કંપની તમને જડ દઈને નહીં મળે, અને નાની કંપની મળશે ને તો પણ શાયદ તમે સર્વાઈવ નહીં કરી શકો. કેમ? એક પ્રકારે સિંહનું બચ્ચું હશે, ઘડીએ ને ઘડીએ 50% ને 60% ઉપર નીચે આવતું હશે, અને આ સિંહના બચ્ચાને છે ને તમે ખોળામાં હાચવી નહીં શકો ભાઈ. આ સ્મોલ કેપ, મિડ કેપ, નેનો કેપ, માઇક્રો કેપ કંપની, આ બધી કંપની છે ને એના માટે અનુભવી લોકો જોઈએ. કે ભાઈ જે લોકો પાસે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એની અંદર એ લોકો માત્ર 2 થી 5,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે, અને એ પૈસા ડૂબી જાય ને તો પણ એ લોકો સર્વાઈવ કરી શકે આરામથી. પરંતુ નવા લોકો શું કરે, 90% હોય 100% રૂપિયા એની અંદર નાખે, અને પછી વિચારે કે ભાઈ કેદી સ્ટોક ભાગે છે, મારી તો કિસ્મત જ ખરાબ છે. કિસ્મત નથી ખરાબ, તમારી પાસે એજ્યુકેશન નથી, તમને ખબર નથી પડતી કે ભાઈ કામ કઈ રીતે કરાય. ડાયવર્સિફિકેશન આને જ કહેવાય. કે તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં હાઇપનું બટન હોય ને, HAPY, આ બટન પર ક્લિક કરી લેજો, જેથી કરીને એલ્ગોરિધમ બીજા લોકોને પણ વિડીયો શેર કરે. અને આ સમયની અંદર કઈ રીતે રોકાણ કરે ને એના માટેના હું લગાતાર નવા વિડીયો બનાવું છું. જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા લોકોને પણ કરાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.